डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ડૉક્ટર રોશની પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેપર SKTM 204 અને SKTS 204 વૈદિક સાહિત્ય અને ઉપનિષદમાં વિભાગ 2માં એક નવા એકમ સાથે અથર્વવેદના સૂક્તોમાં એકમ 5 પૃથ્વી સૂક્ત જોઈશું. એના પહેલાં આપણે અથર્વવેદ વિશે સંક્ષિપ્તમાં જોઈએ. અથર્વવેદ એ ભારતીય સંસ્કૃતિના 4 આધારસ્તંભ રૂપ 4 વેદો છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. આ 4 વેદોમાંનો ચતુર્થ વેદ એટલે અથર્વવેદ. આ વેદત્રયી કરતાં અર્વાચીન ગણાય છે. આ વેદના દ્રષ્ટા ઋષિઓ ભૃગુ, અથર્વર અને અંગિરા હોવાથી તે અથર્વા અંગિરો વેદ, અથર્વવેદ, ભૃગુ, અંગિરો વેદો જેવા નામોથી ઓળખાય છે. વળી બ્રહ્મ પ્રાપ્તિને લગતા મંત્રો અહીં આવેલ હોવાથી આ વેદ બ્રહ્મ વેદના નામથી પણ પ્રસિદ્ધ છે. હવે આપણે આગળ જોઈએ તો ગૌપથ બ્રાહ્મણમાં વર્ણિત કથા અનુસાર પુરા કાળમાં બ્રહ્માજીએ સર્જન હેતુ કઠોર તપ કર્યું. તપના પરિણામે તેમનો દેહ તેજસ્વી થયો અને તેમાંથી 2 જલધારાઓ ઉદ્ભવી, જેમાં એક જલધારામાંથી અથર્વણ અને બીજી જલધારામાંથી અંગિરાની ઉત્પત્તિ થઈ. આમ અથર્વા અંગિરસની ઉત્પત્તિ થઈ. અથર્વ શબ્દમાં થર્વ ધાતુ છે. અથર્વ શબ્દમાં થર્વ ધાતુ છે, જેનો અર્થ કુટિલતા અને હિંસા એવો થાય છે. અથર્વ એટલે અકુટિલતા, ઋજુતા અને અહિંસા વૃત્તિથી મનને સ્થિર કરનાર. અથર્વ એટલે કુટિલતા, અથર્વ એટલે અકુટિલતા, ઋજુતા અને અહિંસા વૃત્તિથી મનને સ્થિર કરનાર. અંગિરા શબ્દ હાનિકારક અને વિનાશાત્મક કાર્યો માટે પ્રયોજાય છે. અથર્વવેદમાં જોઈએ તો અથર્વવેદમાં 20 કાંડ, 34 પ્રપાઠક, 111 અનુવાકો, 731 સૂક્તો અને 5849 મંત્રો અને 1200 ઋચાઓ જેટલા અહીં, જેમાંથી લગભગ 1200 જેટલી ઋચાઓ આપણને ઋગ્વેદ મૂલક છે. આ વેદનો આશરે 6ઠ્ઠો ભાગ ગદ્યાત્મક છે. મહર્ષિ પતંજલિએ મહાભાષ્યમાં જણાવ્યા અનુસાર અથર્વવેદની 9 જેટલી શાખાઓ અસ્તિત્વમાં હતી, જેમાંથી વર્તમાનમાં માત્ર પૈપ્લાદ અને શૌનક એ 2 શાખાઓ જ ઉપલબ્ધ છે. અથર્વવેદના જ્ઞાતાને યજ્ઞમાં બ્રહ્મા તરીકે પદ આપવામાં આવે છે. આ વેદમાં અનામય, આયુષ્ય આપનાર અને શત્રુનાશને લગતા મંત્રો છે. કહેવાય છે કે માનવીય સંસ્કૃતિ જ્યારે પૂર્ણપણે વિકસિત થઈ ત્યારે આ વેદનો આવિર્ભાવ થયો છે. આથી જ તેમાં ઇહલોકના એટલે કે આ લોકના સુખ દુઃખાદી દ્વંદ્વોના ઉપશમનની સાધના અનુષ્ઠાનોના વિધાન જોવા મળે છે. અહીં મારણ, મોહન, વશીકરણ, ઉચ્ચાટન વગેરેની સાથે તાવ, જડોદર, કમળો, કોઢ, ખાંસી, નિર્વર્યતા, અસ્થિભંગ વગેરેમાંથી બચવા માટેના મંત્રો ઉપલબ્ધ છે. વળી વિષ નિરોધ, મનોરોગ, સર્પાદી, દંશ નિવારણ ઇત્યાદિ માટે ઉપયોગી સાહિત્ય અહીં પ્રાપ્ત થાય છે. ઔષધશાસ્ત્ર માટે પણ આ વેદ અત્યંત ઉપયોગી છે. અથર્વવેદના છેલ્લા ભાગમાં સત્ય, ઝંખના અને વિશ્વ શાંતિ, વૈશ્વિક સમસ્યાના ઉકેલ વિષયક મંત્રો આપવામાં આવેલા છે. અહીં અધ્યાત્મ,
અધિભૂત અને અધિદૈવત. અહીં અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવત એમ 3 વિભાગોમાં મંત્રનું વિભાજન કરી શકાય છે. આ સિવાય વૈદક શાસ્ત્ર, સ્ત્રીકર્મ, પ્રાયશ્ચિત, રાજકર્મ, શ્રાદ્ધકર્મ આદિ અનેક વિષયો આ વેદમાં સુપેરે આવરી લેવામાં આવ્યા છે. એટલે કે આ બધા જ જે વિષયો છે એ બધા જ વિષયો આ વેદની અંદર આવરી લેવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ કેટલાક બીજા સૂક્તો પણ છે અહીંયા જે આપણે જોઈ શકીએ છીએ. આપણે અહીંયા દેખાય છે કે શાંતિ સૂક્ત, અથર્વવેદના કેટલાક જે મુખ્ય સૂક્તો જે છે, શાંતિ સૂક્તમ, પૃથ્વી સૂક્તમ, આરોગ્ય સૂક્તમ, મિત્ર સૂક્તમ, ઔષધિ સૂક્તમ, બ્રહ્મચર્ય સૂક્તમ અને દંડ સૂક્તમ, ભાષય સૂક્ત, આવા કેટલાય સૂક્તો જે છે એ અથર્વવેદમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. શાંતિ અને સમાધાન માટે પ્રાર્થના એ શાંતિ સૂક્તમાં મળે છે. ભૂમિ સૂક્તમ એટલે કે પૃથ્વી સૂક્ત, જેની અંદર પૃથ્વી દેવતા જે છે, પૃથ્વી માતા, એમની સ્તુતિ કરવામાં આવી છે. આરોગ્ય સૂક્તની અંદર આરોગ્ય અને રોગ નિવારણ માટેના અહીંયા મંત્રો અને કેટલાક નિદાનોની અને ઔષધિઓ આપવામાં આવી છે. મિત્ર સૂક્તમની અંદર સૌહાર્દર્ય મિત્રતાનું, અહીં મિત્રતા કેવી રીતે અને કેવા ભાવથી કરવામાં આવે છે તેનું અહીંયા વર્ણન છે. ઔષધિ સૂક્તની અંદર જોઈએ તો ઔષધિઓનું વર્ણન છે. અને બ્રહ્મચર્ય સૂક્તમાં જોઈએ તો બ્રહ્મચર્ય સૂક્તમાં બ્રહ્મચર્યનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત એકમમાં આપના અભ્યાસ હેતુ અથર્વવેદમાં જુદા જુદા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જેમ કે અહીંયા છે અથર્વવેદના સૂક્તો. અથર્વવેદના સૂક્તો એટલે વિવિધ. સૂક્ત એટલે શું? અથર્વવેદની અંદર સૂક્તો છે. ઋગ્વેદમાં પણ ઘણા સૂક્તો છે. આપણે આગળના લેક્ચરમાં વિશ્વામિત્ર નંદી સંવાદ સૂક્ત જોયું. સૂક્ત એટલે શું? તો સૂક્ત એટલે વિવિધ દેવતાઓ, ઉપાસના પદ્ધતિઓ, ઔષધિઓ, મંત્રો અને જીવનના વ્યવહારિક પાંસા અંગેના સ્ત્રોતો જે છે, જે ખૂબ વૈવિધ્યપૂર્ણ છે, એને આપણે અહીંયા સૂક્તો કહીશું. અથર્વવેદના કેટલાક સૂક્તો જે છે, જેમ કે દૈવિક સૂક્તાહ, દૈવત સંબંધી, અગ્નિ, ઇન્દ્ર, સૂર્ય, વરુણ, વિશ્વદેવ વગેરેની સ્તુતિ અહીંયા ઋગ્વેદમાં કરવામાં આવે છે. અને કેટલાક મંત્રો આપણને અથર્વવેદમાં પણ જોવા મળે છે. ઔષધ સૂક્તાહ, ઔષધ સૂક્તમાં આપણે જોયું એની અંદર ઔષધિઓ અને જડીબુટ્ટીઓના ગુણગાન છે, જેમાં અશ્વિની કુમારોની પણ વાત આમાં આવી છે. પ્રાર્થના સૂક્ત જે છે એ આરોગ્ય, દીર્ઘાયુષ્ય, સંતાન, સમૃદ્ધિ વગેરે માટે પ્રાર્થના. મંત્ર સૂક્તો જે છે, તાંત્રિક છે, જાદુટોના, આ બધું અથર્વવેદમાં આવે છે. અથર્વવેદની અંદર વિદ્યાઓની પણ એક વિદ્યા શીખવવા માટે તાંત્રિક અને જાદુટોના માટે મંત્રો છે. દુષ્ટ શક્તિઓથી રક્ષા, વિદ્યા, મોહ, આકર્ષણ વગેરે આ બધું આ સૂક્તમાં આપણને જોવા મળે છે. રાજસૂય વિવાહ ગૃહ કાર્ય સૂક્તાહ, વિવાહના પ્રસંગો છે અંદર સામાજિક અને ગૃહસ્થ જીવનના વિવિધ વિધિઓ પણ છે. અહીંયા એવા કેટલાક સૂક્તો અહીંયા આપણને જોવા મળે છે. શાંતિ સૂક્તાહ, વિશ્વને શાંતિ અને સમાધાન માટેના મંત્રો પણ આપણને આ સૂક્તોમાં જોવા મળે છે. હવે આપણે આગળ એ જોવાનું છે કે અથર્વવેદ સૂક્તાનીની અંદર આપણા અભ્યાસક્રમની અંદર કેટલાક નિયત કરેલા સૂક્તો આપણને મૂકવામાં આવ્યા છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. જે આપણું પેપર છે SKTM 204 અને SKTS 204, એમાં કેટલાક સૂક્તો ઋગ્વેદના, સામવેદના, યજુર્વેદના અને અથર્વવેદના, એમ ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક નિયત કરેલા સૂક્તો આપણને અહીંયા મૂકવામાં આવેલા છે, જેની અંદરથી આપણે ઋગ્વેદ આધારિત નદી સંવાદ સૂક્ત જોઈ ગયા. હવે અહીંયા અથર્વવેદ સૂક્તને આધારે કેટલાક નિયત કરેલા સૂક્તો આપણને અહીંયા આપ્યા છે, જેની અંદરથી આપણે મેઘાજનન સૂક્તમ, મેઘાજનન સૂક્તમ જે છે એ અથર્વવેદના પ્રથમ મંડળનું પ્રથમ સૂક્ત છે.
બીજું સૂક્ત છે સત્યાનૃત સમીક્ષકો વરુણ, અથર્વવેદનું ચોથા મંડળનું 16મું સૂક્ત છે. રાષ્ટ્રભાષા, રાષ્ટ્ર પ્રત્યેની ભાષા, અને રાષ્ટ્રભાષાની અંદર રાષ્ટ્ર ભાવના પણ છે અને રાષ્ટ્ર પ્રેમ પણ છે. એ આપણે અથર્વવેદની અંદર 7મા મંડળની અંદર 12મા સૂક્તની એ વાત કરી છે. અને છેલ્લું જે છે પૃથ્વી સૂક્તમ, જેના વિશે આપણે ભણવાના છીએ, જેના વિશે આપણે જોવાના છીએ કે પૃથ્વી સૂક્તની અંદર પૃથ્વી દેવતાની, પૃથ્વી માતાની સ્તુતિ કરવામાં આવી છે. તો એ અથર્વવેદ જે છે એ અથર્વવેદ 12મા મંડળની અંદર પહેલો સૂક્ત છે, 12મા મંડળનું પ્રથમ સૂક્ત જે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત એકમમાં આપના અભ્યાસ હેતુ અથર્વવેદના જુદા જુદા વિષયોને આવરી લેતા આ 3 સૂક્તો અહીં મૂકવામાં આવ્યા છે, જેમાં મેઘાજનન સૂક્તમ, સત્યાનૃત સમીક્ષકો વરુણ, રાષ્ટ્રસભાનો સમાવેશ આપણે અહીંયા થાય છે, જેમાં આપણે પૃથ્વી સૂક્ત જે છે એ આપણે જોઈશું. હવે આપણે આગળ પૃથ્વી સૂક્ત જોવાના છીએ. પૃથ્વી સૂક્તની અંદર જોવા જઈએ તો શું કહે છે? પહેલાં તો વૈદિક સાહિત્ય જે છે એ વૈદિક સાહિત્ય હંમેશા વેદોનું જ્ઞાન કરાવે છે. તો વૈદિક સાહિત્યથી વિદ્યાર્થીઓ વૈદિક સંસ્કૃતિથી માહિતગાર થાય, વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન સાહિત્યિક સમૃદ્ધિથી વાકેફ થાય, વિદ્યાર્થીઓ અથર્વવેદના સાહિત્ય વિશે માહિતી પ્રાપ્ત કરે, અને વિદ્યાર્થીઓ અથર્વવેદકાલીન સામાજિક સાંસ્કૃતિક વારસા વિશે માહિતી પ્રાપ્ત કરશે. હવે અહીંયા આપણે પૃથ્વી સૂક્ત જોઈએ છીએ. પૃથ્વી સૂક્તની અંદર આપણે જોઈએ તો આ પ્રસ્તુત સૂક્તમાં પૃથ્વીનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. પૃથ્વી સૂક્તની અંદર પૃથ્વીનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. નિરુક્તકાર યાસ્કના જણાવ્યા મુજબ પ્રથનાત પૃથ્વી, એ નિરુક્તને વ્યુત્પત્તિ આપતા, પૃથ્વીની વ્યુત્પત્તિ આપતા નિરુક્તકાર જે નિરુક્તની અંદર યાસ્ક એવું લખે છે, પૃથ્વીની વ્યાખ્યા આપતા કે પ્રથનાત પૃથ્વી, એ નિરુક્તને અનુસરતા જે ફેલાયેલી છે તે પૃથ્વી કહેવાય. પૃથ્વી સમગ્ર સર્જનનો આધાર બની રહી છે. આ સૂક્તમાં પૃથ્વીના વિવિધ રૂપો, ક્ષમતાઓ, પૃથ્વી પરની વિશેષતાઓ નિરૂપવામાં આવેલ છે. પૃથ્વી સૂક્તનું અધ્યયન કરતા અથર્વવેદકાલીન સમાજનું પણ આકલન કરી શકાય છે. અથર્વવેદના સમયમાં કૃષિનો વિકાસ થઈ ગયેલો હતો. માનવીય સમાજનું નિર્માણ, કૌટુંબિક સંબંધોનો વિકાસ થઈ ગયો જોવા મળે છે. માનવીય ભાવોની વ્યાખ્યા થઈ ચૂકી છે. આથી અથર્વવેદકાલીન સમાજ પોતાની પરાકાષ્ઠાએ વિકસેલો જણાય છે. સંપૂર્ણ પૃથ્વી સૂક્તની અંદર આપણે જોઈએ તો સંપૂર્ણ પૃથ્વી સૂક્તની અંદર 63 મંત્રો અહીંયા આવેલા છે. અહીં 63 મંત્રોની આપણને આપેલા છે, પણ અહીં આપણને અભ્યાસ હેતુ, જેમ કે પરંતુ અહીં વિદ્યાર્થીઓના અભ્યાસ હેતુ અહીંયા 21 મંત્રોનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. અહીંયા જેમ પૃથ્વીના અનેક વિશેષણો પણ અહીંયા તમને જોવા મળશે, કે જેમાં પૃથ્વીના વસુધાની, વિશ્વંભરા, હિરણ્યવક્ષા, વિશ્વદાની, ઇન્દ્ર ઋષભા જેવા વિશેષણો પ્રયોજવામાં આવ્યા છે. તો વળી માતા તરીકે નિરૂપાયેલી પૃથ્વી પ્રત્યે ઋષિ પુત્ર ભાવે પ્રસ્તુત થાય છે. પૃથ્વી પર વિદ્યમાન પર્વતો, નદીઓ, કૃષિઓ, પ્રાણીઓ, ખીણો, વિવિધ પ્રકારના પ્રાણીઓ, સત્વો વગેરે વિશે પણ મંત્રોમાં વર્ણન ઉપલબ્ધ થાય છે, જેનાથી પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવીય મૂલ્યો સુધીનો વિકાસ સ્વતઃ કલ્પી શકાય તેમ છે. પ્રસ્તુત સૂક્તના મંત્રોમાં ઋષિ દ્વારા પ્રાયઃ પોતાને તેમજ સ્વજનોને જ પૃથ્વી તેના પદાર્થોના ઉપભોક્તા બનાવે, પૃથ્વી તેના સત્વોથી યુક્ત બનાવે, તેમજ વર્ચસ્વ, દ્રવિણ, ધાન્ય, પેય પ્રદાન કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે. આ પૃથ્વીનું રક્ષણ દેવતાઓ કરી રહ્યા છે. આ
પૃથ્વીનું રક્ષણ દેવતાઓ કરી રહ્યા છે. એમ જ્યારે ઋષિ જણાવે છે ત્યારે પૃથ્વીની 8 દિશાઓમાં વર્ણવાયેલા અષ્ટ વસ્તુઓના રૂપકથી પ્રકૃતિના 8 તત્વો ઇન્દ્ર એટલે વર્ષા, અગ્નિ એટલે તેજસ તત્વ, અગ્નિ તત્વ, યમ એટલે ચુંબકીય તત્વ, નિરુતિ એટલે અનિષ્ટ તત્વો, પશ્ચિમ જલ તત્વ, સમુદ્રો, વાયુ એટલે વાયુ તત્વ, સોમ એટલે પ્રકૃતિના સંરક્ષક પર્વતો, ચુંબકીય તત્વ, ઈશાન પ્રકૃતિનું શાસન કરનાર. આ થકી પૃથ્વીની સુરક્ષા થઈ રહી છે તે પણ અહીં આપણને જોવા મળે છે. પૃથ્વી પોતાના ફલક પર અન્ન, ઔષધિઓ, સત્વો, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો ઇત્યાદિ ઉત્પત્તિ અને પાલન પોષણ કરે છે. આ સાથે પૃથ્વીના વિવિધ વર્ણો જેવા કે બભ્રુ, કૃષ્ણ, રોહિત વગેરેનો પણ અહીં ઉલ્લેખ જોવા મળે છે. અહીં યજ્ઞ થાય છે, કૃષિ થાય છે એટલે કે ખેતી થાય છે, માનવો ઉદ્વગતિ કરે છે. અહીં દ્વેષ પણ છે, યુદ્ધ પણ છે, પ્રાણીઓનું વિભિન્ન પ્રકારનું મુક્ત વિચરણ પણ છે. આ પૃથ્વી ધર્મથી ધારણ કરવામાં આવેલી છે. તે કલ્યાણકારિણી છે, આહવનીય છે, ગ્રાહ્યપત્ય છે, દક્ષિણાગ્નિ, હવ્યવાહ, વાડવહ, દાવાગ્નિ જેવા અગ્નિઓનું અધિષ્ઠાન છે. આ પૃથ્વી અગ્નિરૂપી વસ્ત્ર ધારણ કરનારી પણ છે. અહીં જોઈએ તો આપણે 21 આમ અહીં 1 થી 21 મંત્રોમાં પૃથ્વીના વિવિધ પ્રકાર, પ્રભાવ, વિશેષતાઓ વિશે જોવા મળે છે. આ સૂક્તના અભ્યાસ થકી વિદ્યાર્થીઓ પૃથ્વી વિષયક વેદકાલીન વિભાવનાને સારી રીતે અહીંયા સમજી શકશે. હવે આપણે અહીંયા પૃથ્વી સૂક્ત અને અથર્વવેદની માહિતી જોઈ. અથર્વવેદની અંદર કેટલા સૂક્તો છે અને કેટલા સૂક્તોની અંદર કયા વિષયના કયા મંત્રો છે, વિવિધ પ્રકારની અહીંયા વિધિઓ અને પદ્ધતિઓ પણ આપવામાં આવી છે. આ બધું જ આપણે અથર્વવેદની અંદર જોઈ ગયા. હવે અથર્વવેદની અંદર કેટલાક નિયત કરેલા જે સૂક્તો છે એમાંથી આપણે પૃથ્વી સૂક્ત વિશે ભણવાના છીએ, જેનું અધ્યયન આપણે કરવાના છીએ. એ વિશે પણ આપણે જોયું કે પૃથ્વી સૂક્તની અંદર પૃથ્વી દેવતાની સ્તુતિ કરવામાં આવી છે અને પૃથ્વી સૂક્તની અંદર આપણે પૃથ્વી વિશેના કેટલાક વિશેષણો પણ જોયા કે આપણે પૃથ્વીને વિશ્વંભરા પણ કહીએ છીએ. એવા કેટલાક નામો આપણને અહીંયા પૃથ્વી વિશેના નવા મળ્યા. હવે આપણે પૃથ્વી સૂક્તની અંદર કેટલા મંત્રો આપ્યા છે અહીંયા એ પણ આપણે જોયું કે 1 થી 21 મંત્રો અહીંયા અભ્યાસ અર્થે આપેલા છે, જે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી અહીંયા સુધીનું અધ્યયન કરશો. અસ્તુ. ધન્યવાદ. स्वाध्यायः